નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. મોરબીથી ટાઇલ્સ ભરીને વાપી જતી ટ્રકમાં તારાપુર ચોકડી આગળ ટ્રકમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મોરબીથી ટાઇલ્સ ભરીને વાપી જતી ટ્રક નંબર JJ12BW7452 આજરોજ બપોરના સમયે આણંદ જિલ્લાના તારાપુર ચોકડી નજીકના આવેલ રાજ હોટલની સામેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન આ ટ્રકમાં આકસ્મિક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. અચાનક જ આગ લાગતા જે તે વખતે ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. બીજી બાજુ ટ્રકમાં લાગેલી આગ બેકાબુ બની હતી, જેથી આ અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેને લઈને ફાયર ઓફિસર ધર્મેશ ગૌરની સૂચના મુજબ ફાયર ફાઈટર સાથે લીડિંગ ફાયરમેન પ્રદીપ કુમાર પરમાર, ફાયર ડ્રાઈવર રવિ સાંબલિયા, ફાયરમેન જિજ્ઞેન પ્રજાપતિ સાથે 3 ટ્રેનિંગ ફાયરમેન તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને લઈને થોડી વાર માટે રોડ ઉપર પસાર થતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાયેલ નથી. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.